નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। 6 પ્રયત્નો પછી 7મા પ્રયત્ને અવકાશમાં પહોંચતા ભારતીય અવકાશયાત્રી શુભાંશુ। 22 વર્ષ બાદ દેશમાં ફરી વખત તમામ મતદારો પાસેથી જન્મસ્થળનો પુરાવો મેળવવાની જાહેરાત કરતું ચૂંટણી પંચ। એશિયન અને અમેરિકન શેરબજારોની સાથે સાથે 700 પોઈન્ટની તેજી નોંધાવતું ભારતીય શેરબજાર। જામનગર જિલ્લાની 187 ગ્રામ પંચાયત ચૂંટણીની સંપન્ન થતી મતગણતરી। જામનગરમાં સંવિધાન હત્યા દિવસની જાણકારી આપવા માટે કાર્યક્રમ યોજતી મહાનગરપાલિકા। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે 25 જૂને એક્સિયમ મિશન 4 હેઠળ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન માટે રવાના થયા હતા। ટેકનિકલ મુશ્કેલીઓને કારણે તેમનું મિશન 6 વખત અગાઉ મુલતવી રાખવામાં આવ્યું હતું। તેમની સાથે 3 અન્ય અવકાશયાત્રી પણ સ્પેસ સ્ટેશન માટે રવાના થયા। અવકાશમાં પહોંચ્યા પછી શુભાંશુએ કહ્યું, વોટર રાઇડ, મારા ખંભા પરનો તિરંગો દેશ સાથે જોડાયેલો છે। એ જ સમયે શુભાંશુના માતા પિતા આશા શુક્લા અને શંભુ દયાળ શુક્લા લોન્ચિંગ સફળ થતાં ભાવુક થઈ ગયા। તેમણે તેમના પુત્રની સફળતા પર તાળીઓ પાડીને ખુશી વ્યક્ત કરી। ભારતીય સમય મુજબ આજે બુધવારે બપોરે 12 વાગ્યે અમેરિકાના ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી આ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું। બધા અવકાશયાત્રીઓએ સ્પેસ એક્સના ફાલ્કન 9 રોકેટ સાથે જોડાયેલી ડ્રેગન કેપ્સ્યુલમાં ઉડાન ભરી હતી। આ અવકાશયાન આવતીકાલે ગુરુવારે 26 જૂને બપોરે 4:30 વાગ્યે લગભગ 28.5 કલાક પછી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે અવકાશમાં જોડાઈ જશે। દેશભરમાં મતદાર યાદીમાં ભૂલથી સમાવિષ્ટ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દૂર કરવાના ઉદ્દેશથી ચૂંટણી પંચે એક મોટો નિર્ણય લીધો છે। કમિશને નવા અરજદારો તેમજ હાલના મતદારો માટે સ્વપ્રમાણિત ઘોષણાપત્ર સબમિટ કરવાનું ફરજિયાત બનાવ્યું છે કે તેઓ ભારતીય નાગરિક છે। આવી સ્થિતિમાં મતદારોએ તેમના જન્મસ્થળનો પુરાવો આપવો પડશે। આ જન્મ દ્વારા અથવા નોંધણી નેચરલાઇઝેશન દ્વારા કરી શકાય છે અને આ જન્મ તારીખ અને સ્થળના દસ્તાવેજી પુરાવા અથવા નોંધણી નેચરલાઇઝેશનના પ્રમાણપત્ર સાથે સાબિત કરવાની જરૂર છે। તેની શરૂઆત બિહારની ચૂંટણીથી થશે। ચૂંટણી પંચે ગઈકાલે મંગળવારે બપોર બાદ એક આદેશમાં જણાવ્યું હતું કે જાન્યુઆરી 2003માં પ્રકાશિત થયેલ યાદી ડ્રાફ્ટ યાદી તરીકે સેવા આપશે। બિહાર સિવાયના ભારત માટેનું સમયપત્રક અલગથી યોગ્ય સમયે નક્કી કરવામાં આવશે। આદેશમાં ચૂંટણી પંચે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની કલમ 21 હેઠળ પોતાની સત્તાઓનો ઉપયોગ કરીને મતદાર યાદીઓની અખંડિતતાનું રક્ષણ કરવા માટે તેના બંધારણીય આદેશ કલમ 326 હેઠળના પાલનમાં દેશભરમાં SIRને આદેશ આપ્યો છે। એટલે કે 2003-4 પછી આટલા વર્ષે હવે નવેસરથી ભારતીય મતદારોની ઓળખ માટેનો સઘન કાર્યક્રમ આગામી સમયમાં હાથ ધરવામાં આવશે। જન્મસ્થળના પુરાવાની ગેરહાજરીમાં આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ સહિતના દસ્તાવેજો તપાસવામાં આવશે। આ માટે BLO કક્ષાના અધિકારીના માર્ગદર્શન હેઠળની ટીમના કર્મચારીઓ મતદારોની ઘરે ઘરે મુલાકાત લેશે અને દરેક મતદારના નામ અને ઓળખ સાથેના પુરાવાઓ એકત્ર કરવા ફોર્મ ભરવામાં આવશે। આજે બુધવારે 25મી જૂને કારોબારી સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 700 પોઈન્ટ વધીને 82,755 પર બંધ થયો। નિફ્ટી પણ 200 પોઈન્ટ વધીને 25,244 પર બંધ થયો। સેન્સેક્સના 30 શેરોમાંથી 26 શેરો વધ્યા। ટાઇટન, મહિન્દ્રા અને ઇન્ફોસિસ સહિત કુલ 16 શેરો 1થી 3.75% જેટલા વધ્યા હતા। નિફ્ટીના 50માંથી 42 શેર વધ્યા હતા। NSEના બધા સેક્ટર વધીને બંધ થયા। ઓટો, IT, મીડિયા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના 2%ની તેજી જોવા મળી રહી હતી। એશિયન બજારોમાં જાપાન, કોરિયા, હોંગકોંગ, ચીનના શેર બજારો પણ પોઝિટિવ ચાલ દેખાડી રહ્યા હતા। આ ઉપરાંત અમેરિકાના શેર બજારમાં પણ પોઝિટિવ સંકેતો જોવા મળ્યા હતા। આમ અમેરિકા તથા એશિયાના મુખ્ય શેર બજારોની સાથે સાથે ભારતીય શેર બજારમાં પણ પોઝિટિવ વલણ જોવા મળ્યું હતું। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી, સંવિધાન હત્યા દિવસનો કાર્યક્રમ અને જામનગરના સંખ્યાબંધ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ, આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ,
10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं, लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडीफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडीफाई वेलबिंग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडीफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। तो चलो बात करिए ऑर्चिड ग्रांड ना विशेषताओं અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ
હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે બુધવારે 25મી જૂને સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરીઓ યોજવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 22મી જૂને આ ચૂંટણીઓમાં જામનગર જિલ્લાની 187 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની 59 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યપદ માટેનું મતદાન થયું હતું. બંને જિલ્લાઓમાં મળીને કુલ 728 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા, જે પૈકી જામનગર તાલુકાની 47 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના મતદાનની મતગણતરીઓ આજે બુધવારે 25મી જૂને જામનગરની DKV કોલેજમાં યોજવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બંને જિલ્લાના તમામ તાલુકા મથકોએ મતગણતરીઓ યોજવામાં આવી હતી. જામનગરમાં આજે DKV કોલેજ ખાતે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી એટલે કે કલેક્ટર કેતન ઠક્કર અને SP પ્રેમસુખ ડેલુએ મતગણતરી સ્થળની મુલાકાત લીધી હતી અને મતગણતરીની વ્યવસ્થાઓ તથા પોલીસ બંદોબસ્ત વગેરેની જાણકારીઓ પ્રાપ્ત કરી હતી. આ સમયે DKV કોલેજની બહારના વિસ્તારમાં પોતાના ગામમાં સરપંચ તરીકે અને સભ્ય તરીકે કોણ કોણ ચૂંટાયું છે તે અંગેના પરિણામો જાણવા માટે જામનગર ગ્રામ્યના ઘણા ગ્રામજનો પણ ઉમટી પડ્યા હતા. હાલાર સહિત સમગ્ર ગુજરાતમાં આજ સવારથી જ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી શરૂ કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં બેલેટ પેપરના માધ્યમથી મતદાન થયું હતું. તેને કારણે સૌપ્રથમ મતપેટીમાંથી બેલેટ પેપર કાઢી તેને 50-50 બેલેટ પેપરની થપ્પી કરવામાં આવી હતી. આ પ્રક્રિયાને કારણે મતગણતરીમાં વધુ સમય લેવાતો હતો. આ મતગણતરી મોડી સાંજ સુધી ચાલુ હતી. DKV ખાતે મતગણતરી કેન્દ્રની મુલાકાત વખતે કલેક્ટર કેતન ઠક્કરે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. જામનગર જિલ્લાની ગ્રામ પંચાયતની જે સામાન્ય ચૂંટણીઓનું મતદાન આજથી 2 દિવસ પહેલા થયેલું હતું એનું આજે મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સવારે 9 કલાકથી શરૂ થઈ છે. આજરોજ આ DKV કોલેજ ખાતે જામનગર ગ્રામ્યના તમામ ગ્રામ પંચાયતોનું કાઉન્ટિંગ શરૂ છે. અત્યાર સુધીમાં લગભગ 16 જેટલી ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર થઈ ગયા છે. મતદાનની ગણતરીની પ્રક્રિયામાં સમગ્ર જિલ્લામાં લગભગ 400 થી વધારે વ્યક્તિઓ એમાં ઉપસ્થિત રહ્યા છે અને પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ છે અને શાંતિપૂર્ણ માહોલમાં તમામ મતગણતરીની કાર્યવાહી શરૂ છે, જે આજે મોડી રાત સુધીમાં તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓનું મતદાનની ગણતરી પૂર્ણ કરી દેવામાં આવશે. સમગ્ર રાજ્ય અને દેશની સાથે સાથે જામનગરમાં પણ આજે સરકારની સૂચના મુજબ સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 50 વર્ષ પહેલા 1975ની સાલમાં 25મી જૂને તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટી લાદવામાં આવી હતી. જે તે સમયે નાગરિકોના વાણી સ્વાતંત્ર્ય પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો.
કટોકટી વિરોધ કરનારા ઘણા લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જે સંદર્ભે આજે બુધવારે 25 જૂને મહાનગરપાલિકા દ્વારા અટલ બિહારી વાજપેયી સભાગૃહમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને રીવાબા જાડેજા ઉપરાંત મેયર વિનોદ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, કલેક્ટર કેતન ઠક્કર, કમિશનર દિનેશ મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ તથા શહેર બીજેપી અધ્યક્ષ બીનાબેન કોઠારી સહિતના સ્થાનિક અગ્રણીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે 1975ની સાલમાં જે લોકોએ કટોકટીનો વિરોધ કરીને જેલવાસ વહોરી લીધો હતો તે પૈકીના દિનેશભાઈ વ્યાસ અને નટુભાઈ ત્રિવેદી વગેરે વરિષ્ઠ નાગરિકોએ પોતાની આપવીતી પણ વર્ણવી હતી. આ ઉપરાંત કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે સંવિધાન હત્યા દિવસની ઉજવણી અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. આજે 25 જૂન લોકશાહીની હત્યાનો દિન તરીકે આપણે વાગોળીએ છીએ. 25 જૂન 1975ના રોજ જે તે વખતના વડાપ્રધાન ઇન્દિરાબેન ગાંધીએ કોર્ટના આદેશના કારણે સત્તા છોડવી પડે તેમ હોવાથી ઇમરજન્સી લગાવી દીધી દેશભરમાં, અને દેશભરમાં અનેક સન્માનીય માન મોભો ધરાવતા લોકોને કોઈ પણ જાતના ગુના વગર જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા અને ભયંકર અત્યાચાર ત્રાસ દેશભરમાં ગુજારવામાં આવ્યો. દેશભક્ત લોકોએ ખૂબ જ સંઘર્ષ કર્યો, કટોકટીનો વિરોધ કર્યો અને કટોકટી હટાવવા માટે જેલમાં એ પ્રવૃત્તિ કરી, જેલની બહાર ભૂગર્ભ પ્રવૃત્તિઓ પણ કરી અને અંતે લોકશાહીનો વિજય થયો અને કટોકટી ઉઠાવવામાં આવી. એ પછીની ચૂંટણીમાં ઇન્દિરાબેનની હાર થઈ, વિરોધ પક્ષની જીત થઈ અને આ પ્રકારનો એક કલંકિત કાળ પૂરો થયો અને દેશભરમાં કટોકટી ઉઠાવી લેવામાં આવી. 1971ની સાલમાં લોકસભાની ચૂંટણી અલ્હાબાદ હાઈકોર્ટે રદ કરતા તે વખતના વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજીએ 25મી જૂન 1975ના રોજ દેશભરમાં આંતરિક અશાંતિનું બહાનું લઈને બંધારણની કલમ 352 હેઠળ ઇમરજન્સી જાહેર કરી અને ઇમરજન્સી કાળના 17 મહિના દરમિયાન દેશભરમાં જે અંધાધૂંધી ફેલાણી, મનસ્વી વર્તન થયું, નાગરિકોના મૂળભૂત અધિકારો પર તરાપ પડી, વાણી સ્વાતંત્ર્ય રદ કર્યું અને પ્રેસ સેન્સરશિપ જેવા કડક પગલાં લઈ લાખો લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા અને લોકશાહીના ગુંગળાઈ દેવાનો ભયંકર પ્રયત્ન કરવામાં આવ્યો. એ દિવસને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. એની ઉજવણીના ભાગરૂપે આજે જામનગર ખાતે પ્રબુદ્ધ નાગરિકો આગેવાનો દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં શહેરના ગણમાન્ય લોકો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ ખૂબ સારી રીતે સંપન્ન થયેલો. 25મી જૂન 1975ના દિવસ કટોકટી જાહેર કરી ત્યાર પછી એના સમયગાળા દરમિયાન જે બનાવો બન્યા, જે સરકાર દ્વારા તાનાશાહી સ્વરૂપે જે અત્યાચારો કરવામાં આવ્યા એની વિગતવાર અહીં વક્તાઓએ લોકો સમક્ષ પોતાની આપવીતી વર્ણવી. જામનગર શહેરના 10 જેટલા નાગરિકોએ પણ કટોકટીનો વિરોધ કરતો જે પ્રયત્ન કર્યો તે 10 જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. એ પૈકી એક આગેવાન દિનેશભાઈ વ્યાસ એ પોતાના અનુભવો પણ વર્ણવ્યા અને આ રીતે સંવિધાન હત્યા દિવસની જામનગરમાં ઉજવણી કરવામાં આવી છે. જામનગરના નવાગામ ગેડ વિસ્તારમાં તાજેતરમાં મિલનભાઈ પરમાર નામના એક યુવાનનું મર્ડર થયું હતું. આ મર્ડર થયા બાદ મૃતકના ભાણેજ દ્વારા 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે મર્ડરના આ બનાવ સંબંધે 2 શખ્સોને ઝડપી લીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મર્ડરના આ બનાવ અંગે
મયુર ભરતભાઈ ગોહિલ અને સંજય ભીખાભાઈ સીઆર નામના 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ થઈ હતી, જે પૈકી સંજય નામનો શખ્સ હાલમાં રાજકોટના ઘંટેશ્વર પાર્ક વિસ્તારમાં વસવાટ કરે છે, જેનું મર્ડર થયું છે તે મિલનભાઈ પરમારે પોતાની છૂટાછેડા લીધેલી પત્ની દક્ષાબેનને ફોન કર્યો હતો. દક્ષાબેન હાલમાં મયુર ગોહિલની સાથે રહે છે. આથી આ બાબતે ખાર રાખીને આ શખ્સોએ મિલનભાઈ પરમારની હત્યા કરી હોવાનું મૃતકના ભાણેજે જે તે સમયે ફરિયાદમાં નોંધાવ્યું હતું. આ સમગ્ર બનાવ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે એક હત્યાનો ગુનો દાખલ થયેલો છે, જે બનાવની વિગત એ રીતે છે કે તેમાં જે મરણ જનાર છે મિલનભાઈ પરમાર, એમના પત્ની સાથે એમના અગાઉ છૂટાછેડા થયેલા હોય અને તે અન્ય એક વ્યક્તિ જે આ કામના આરોપી છે મયુર ગોહિલ, તેની સાથે થોડા કેટલાક સમયથી તેમની સાથે રહેતા હોય. તો અમુક સમય દરમિયાન આ જે મરણ જનાર દ્વારા એમના પત્નીને ફોન કરવામાં આવેલ હોય, જે બાબતનો ખાર અને બંદૂક રાખી જે આ એમની હાલના જેની સાથે રહેતા હતા એમના પત્ની એ મયુર ગોહિલ અને તેના મિત્ર સંજય શિયાળ, આ બંને દ્વારા જે મરણ જનાર છે એના નવાગામ ખેડના ઇન્દિરા કોલોની ખાતે આવેલા એમના મકાન પર રાત્રે આશરે 12:30 થી 1:30 વાગે આસપાસ જઈ અને ત્યાં એમને ઢીકા પાટું તેમજ લોખંડના સળિયા અને દાંતરડા વડે માર મારી અને પગના ભાગે તેમજ ગુપ્તાંગના ભાગે લાતો મારી એમનો મૃત્યુ નિપજાવેલ છે. આ બંને આરોપીઓ હાલ હસ્તગત થઈ અને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અરેસ્ટ કરવામાં આવેલા છે અને તેમના સાથે મળી અને જે વૈજ્ઞાનિક પુરાવો, પ્રાયોગિક પુરાવો મેળવવાની હાલ તજવીજ ચાલુ છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે બુધવારે શહેરના જ્ઞાનગંગા ફિલ્ટર પ્લાન્ટ ખાતે શટડાઉન રાખવામાં આવ્યું હતું અને સફાઈ તેમજ રિપેરિંગની કામગીરી કરવામાં આવી હતી, જેને કારણે ગોકુલનગર વિસ્તાર, જ્ઞાનગંગા વિસ્તાર અને રવિ પાર્ક વિસ્તારમાં આવેલા ESR હેઠળના તમામ વિસ્તારોમાં આજે બુધવારે પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું હતું. આ સમગ્ર વિષય અંગે વોટર વર્ક્સ વિભાગના કાર્યપાલક ઇજનેર નરેશ પટેલે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. મહાનગરપાલિકા હસ્તકના વોટર વર્ક શાખાના ગોકુલનગર ઝોન, જ્ઞાનગંગા ઝોન તેમજ રવિ પાર્ક ઝોનમાં પાણી વિતરણ આજરોજ તારીખ 25ના રોજ બંધ રાખવામાં આવેલ છે. જેનું મુખ્ય કારણ એ છે કે જ્ઞાનગંગા ફિલ્ટર પ્લાન્ટ ખાતે ક્લેરિફાયરની સફાઈ કામ કરવાનું છે તેમજ પાઇપલાઇનના જોડાણના કામો કરવાના છે, જેથી આ પાણી વિતરણ બંધ રાખવામાં આવેલ છે. આવતીકાલે પહેલાં આજે જે ઝોન બંધ છે અને આવતીકાલે વિતરણ સમયસર રાબેતા મુજબ આપવામાં આવશે, ત્યારબાદની સપ્લાય રાબેતા મુજબ થઈ જશે. આના કારણે ટોટલ નવા ભરેલ એરિયામાં અસર થશે અને એમાં અંદાજે 35,000 થી 40,000 જેટલા પરિવારોને અસર થશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું આંગણવાડીમાં ચોરી અને કારખાનામાં આગ સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના ન્યૂ સાધના કોલોની વિસ્તારમાં આવાસના મકાનો આવેલા છે. આ જમાઈપરા તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલી એક આંગણવાડીમાં ચોરી થઈ હોવાનું આંગણવાડીના મહિલા કાર્યકરે જણાવ્યું છે. નૈનાબેન પંડ્યા નામના આ કાર્યકરના જણાવ્યા પ્રમાણે મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીના મુખ્ય દરવાજાનું તાળું તોડીને કોઈ તસ્કરો તથા તસ્કર ગેસનો એક ચૂલો અને તેલ
તેમજ ચોખા સહિતના ખાદ્ય પદાર્થો ઉપરાંત ગેસના 2 બાટલા વગેરેની ચોરી કરી ગયા છે. ચોરીના આ બનાવ અંગે સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે. ચોરીના બનાવ અંગે નૈનાબેન પંડ્યાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. આવાસની આંગણવાડીની બાજુમાં છે અને પહેલા હું 8 વાગે આવી અને બેન દરવાજો ખોલ્યો, પછી લોક ખોલ્યો ત્યારે તાળું તૂટેલું હતું અને પછી મેં સુપરવાઇઝરને જાણ કરી કે અહીં તો આ તાળું તૂટેલું છે. એટલે પછી મેં જોયું કે શું ગયું છે. ચૂલો, ગેસનો બાટલો, 2 ગેસના બાટલા હતા, મોબાઈલ, પછી ચોખાનું બાચકો, 3 ચોખાના બાચકા હતા અને 1 તેલનો ડબ્બો. પોલીસને જાણ કરી અને પછી અમે સુપરવાઇઝર ગયા હતા અને પછી જાણ કરી. જામનગર નજીક નાઘેડીમાં આવેલા એક કારખાનામાં આજે બુધવારે સવારે આગનો એક બનાવ બન્યો હોવાનું ફાયર બ્રિગેડ શાખાએ જાહેર કર્યું છે. ફાયર શાખાના જણાવ્યા પ્રમાણે આગનો આ બનાવ સવારે 7:40 આસપાસ બન્યો હતો. સિલ્વેસ્ટિક નામના આ કારખાનામાં અખરોટ સંબંધી પ્રક્રિયાઓ કરવામાં આવતી હતી. આ દરમિયાન અખરોટના ભૂકામાં કોઈ કારણસર આગ લાગ્યાનું કારખાના સંચાલકોએ જણાવ્યું હતું. જોકે કારખાના સંચાલકોએ નુકસાની અંગેની કોઈ વિગતો ફાયર શાખાને જણાવી નથી. ફાયર શાખાની ટુકડીએ પાણીના એક ટેન્કરનો મારો ચલાવીને 9:30-10 વાગ્યા સુધીમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. આજે 25મી જૂને બુધવારે સવારથી લાલપુર તાલુકાની 35 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના મતદાનની મતગણતરીઓ ચાલી હતી. લાલપુર તાલુકા મથકે આ મતગણતરી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કરવામાં આવી હતી, જ્યાં સેંકડો ગ્રામજનો પરિણામો જાણવા માટે ઉમટી પડ્યા હતા. બપોર સુધીમાં જે ગામોના સરપંચોના નામોની વિજેતા યાદી જાહેર થઈ છે તે પ્રમાણે ખેંગારપરમાં સાકરબેન મથુરભાઈ સાવલિયા, ખટિયા બેરાજામાં જીવીબેન રામાભાઈ પરમાર, ખીરસરામાં મંજુલાબેન ધર્મેન્દ્રભાઈ દયાગર, આરબલુસમાં વિનોદભાઈ દેવજીભાઈ ગડારા, ટેભડામાં મુડુભાઈ કારાભાઈ ગોજિયા, કાનાલુસમાં સોનીબેન બુધાભાઈ બામવા, સેવક ભાટિયામાં ઈલાબેન કિશોરભાઈ સંઘાણી, ડબાસંગમાં ઈલાબા જયેન્દ્રસિંહ જાડેજા, ખાયડીમાં ભાનુબેન રાજસીભાઈ ગોજિયા, મોટા ભરૂડિયામાં મોહમ્મદ અઝરુદ્દીન અલ્લારખા રાવમાં, નવી પીપરમાં કંચનબેન રમેશભાઈ ચૌહાણ અને ગજણા ગામમાં શોભનાબેન ભૂપતગર ગોસાઈ સરપંચ પદે ચૂંટાયેલા જાહેર થયા છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું. વિરામ બાદ જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર સહિત સમગ્ર રાજ્ય માટે હવામાન વિભાગે હળવાથી ભારે વરસાદ સુધીની આગાહીઓ કરી છે, જેમાં જામનગર અને દ્વારકા જિલ્લા માટે 27મી જૂને વરસાદની આગાહી છે. જામનગર મહાનગરપાલિકાએ આજે 25મી જૂને કોરોનાના નવા 3 કેસ જાહેર કરતા કુલ કેસની સંખ્યા 159 થઈ છે, જે પૈકી 136 સ્વસ્થ અને 21 દર્દી હોમ આઇસોલેટેડ તથા 2 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશને પ્લેટફોર્મ નંબર 1 પર કોઈ અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકની ઉંમર 55 વર્ષ આસપાસ હોવાનું અનુમાન છે. જામનગર નજીકના ધુમાવના ખીમાભાઈ મંગાભાઈ સોલંકીએ જામનગરના ધનરાજ મનોજભાઈ દત્તાણી તથા વિવેક બિપિનભાઈ વેગડ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. કાલાવડ તાલુકાના ટોડા ગામમાં એક ખાનગી સોલાર પ્લાન્ટમાંથી 6500 મીટર વાયર કાપીને ચોરી જવામાં આવ્યો હોવાની ફરિયાદ થઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ન્યારા કંપનીમાં 2 યુવાનો વચ્ચે ડખ્ખો થયા પછી 2 ટેન્કરના ડ્રાઈવર અને ક્લીનરને માર માર્યાની ફરિયાદ થઈ છે. જામનગરની વિભાજી સ્કૂલ નજીક ભરત કાનજીભાઈ ઢાપા પર રાહુલ રાઠોડ સહિતના 4 શખ્સોએ પાઇપથી હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામનગરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા તમામ જ્ઞાતિના વિદ્યાર્થીઓને 1 લાખ ફૂલસ્કેપ ચોપડાઓનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું છે. વલસાડ ક્રાઇમ બ્રાન્ચે પારડી હાઈવે નજીકથી ₹43 લાખના દારૂ સાથેના ટ્રકને ઝડપી લીધો છે. દારૂનો આ ટ્રક જામનગર આવી રહ્યો હતો. ડ્રાઈવર ક્લીનરની ધરપકડ થઈ છે. જામનગરના માછીમાર એસોસિએશનના પ્રમુખે માંગણી કરી છે કે માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડની યોજનાના લાભો આપવા જોઈએ. સ્વર્ગવાસી રવજીભાઈ દેવજીભાઈ ભારતીયાના 58 વર્ષના પુત્ર વિનોદભાઈ તે ચંદ્રિકાબેનના પતિ અને દર્શિત તથા માનસીના પિતાનું અવસાન થયું છે. 86 વર્ષના પ્રવીણચંદ્ર રૂગનાથભાઈ પંડ્યા તે ચંદ્રિકાબેનના પતિ તથા દીપકભાઈ વિશ્વેશભાઈ અને રશ્મિબેનના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું ગુરુવારે 5 થી 5:30 પાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. સ્વર્ગવાસી નારણગીરી ભોવાનગીરી ગોસ્વામીના 90 વર્ષના પત્ની પ્રભાબેન તે પ્રતાપગીરી, મહેશગીરી, સુરેશગીરી અને નીતિનગીરીના માતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું શુક્રવારે 5 થી 6 ઈચ્છેશ્વર મહાદેવ મંદિરમાં રાખવામાં આવ્યું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. 6 પ્રયત્નો પછી 7મા પ્રયત્ને અવકાશમાં પહોંચતા ભારતીય અવકાશયાત્રી શુભાંશુ. 22 વર્ષ બાદ દેશમાં ફરી વખત તમામ મતદારો પાસેથી જન્મસ્થળનો પુરાવો મેળવવાની જાહેરાત કરતું ચૂંટણી પંચ. એશિયન અને અમેરિકન શેરબજારોની સાથે સાથે 700 પોઈન્ટની તેજી નોંધાવતું ભારતીય શેરબજાર. જામનગર જિલ્લાની 187 ગ્રામ પંચાયત ચૂંટણીની સંપન્ન થતી મતગણતરી.
જામનગરમાં સંવિધાન હત્યા દિવસની જાણકારી આપવા માટે કાર્યક્રમ યોજતી મહાનગરપાલિકા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.